એને એમ કે આ બે ત્રણ ઈંચોડા નાખતો જાય. કારણ શું રોતા હોય? રોવાના કારણ છે. આજ રાવણ રડતો હતો એનું કારણ હતું બધાને માર્યા પછી પોતાને મરવું છે એનું રોવું આવે છે કે હવે મારે મરવાનું છે એથી રડે. બધાને મરાયા, ભાઈ મરાયા, પુત્ર મરાયા, પોતે રહ્યો છે એનું રડવું આવે છે. યુવાન દીકરાને કેમ કહ્યું કે તું મરવા જા? હવે એક યુવાન દીકરો છે એટલે પહેલથી રડવા માંડ્યો. એટલે ઈ રડે એટલે છોકરો તૈયાર થાય કે તમે ઉભા રહો, હું જાઉં. ઇન્દ્રજીતે કહ્યું પિતાજી કાલે મારું યુદ્ધ જોજો, કાલે હું લડાઈ કરીશ, બસ આટલા માટે જ રડતો હતો એટલે ચાલુ રહી ગઈ. દીકરો તૈયાર થયો એટલે બાપ સામા. બીજા દિવસની સવારે પર્વતની ગુફામાં ઇન્દ્રજીત યજ્ઞ કરવા ગયો છે. અંગદે અને હનુમાને એના યજ્ઞનો વિધ્વંસ કર્યો. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતના મુખમાં કામ સોંપ્યું. બેવું ભયંકર યુદ્ધ. દેવતાઓએ પ્રાર્થના કરી લક્ષ્મણજીની, જગદાધાર હવે પાપી વધુ ન રમાડો. દેવોનું કામ કરવા માટે લક્ષ્મણે સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું. રાવણ અસુર પુત્રને હૃદય લાગ્યો. પછી કલિકટ ધરી શીશ જુદા કરી વેરી દળ દીકીને વ્યોમ ભાગ્યું. બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. જ્યારે સુમિત્રા નંદનના ધનુષમાંથી બાણ છૂટ્યું. ઇન્દ્રજીતની છાતીમાં બાણ વાગતા ધરતી ઉપર પડ્યો. ઇન્દ્રજીતને પગે લાગવું જોઈએ કારણ કે મરતી વખતે રામ બોલ્યો છે. રામ નું જ કહી રામ કહી અસ કહી છોડી પ્રાણ. ધન્ય સત્રજીત માતૃ તવ કહત અંગદ હનુમાન. એ રામ, એ લખન એમ બોલતો બોલતો પ્રાણ છોડે. અંગદે હનુમાનજીએ કહ્યું તારી જનેતાને ધન્ય છે. છેલ્લી ઘડીએ તારા મુખમાંથી અમારા માલિકનું નામ નીકળ્યું. ઇન્દ્રજીત ગતિ પામી ગયો. હવે એક રાવણ બાકી રહ્યો અને મારવો હોય તો બપોરે પણ એ મર્યો નહીં. અને રાવણ જલ્દી મરે એવું લાગે છે. રામે તો એકવાર બાણ માર્યો હોત. મારા ને તમારામાંથી નથી મરતો, બાકી રામે તો ત્યારે મારી દીધો છે રાવણ. પણ હજી આપણે હંગરી બેઠા છીએ. આપણામાં હજી રાવણ એમ ને એમ છે. દશેરાના દિવસે આપણે રાવણ મારીએ એમ રાવણ ન મરે. મારા તમારામાં બેઠો છે કામ, ક્રોધ, લોભ રૂપી ક્યાંક રાવણ બેઠો છે ને એને મારવાનો છે. એમાંથી મરવું જોઈએ તો રામ રાજ્ય આવે. રામ રાજ્ય થઈ જાય પણ ભીતરનો રાવણ નથી મરતો. હવે રાવણ મેદાનમાં આવે. તુલસીદાસજીએ અદ્ભુત વર્ણન કર્યું છે. સમયના અભાવે બધું જ વર્ણન એક જ બાજુ રાખી ભયંકર યુદ્ધ થયું. અમુક દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. રાવણને મારી શકાતો નથી. જ્યારે એકવાર બાણ મારી માથાને ભુજાઓ કાપે, નવા